સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમાં રહે, શુભકામના. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 21/12/2025 ને રવિવાર. પોષ સુદ એકમ તિથિ છે. બધાને પોષ માસની ઘણી ઘણી શુભકામના. પોષ માસમાં જેટલા પણ પર્વ આવે છે એ બધા જ પર્વની તમને બધાને ઘણી ઘણી શુભકામના. મિત્રો, પોષ માસની અંદર સૌથી વધારે મહત્વનું ભગવાન સૂર્યનારાયણની ઉપાસના આરાધના કરવાનું હોય છે. સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના આરાધના કરવાથી સૂર્યનારાયણ ભગવાન આપણા પિતૃને તૃપ્ત કરનાર બનતા હોય છે. એટલા માટે અને ગ્રહો શાંત થતા હોય છે સૂર્યની ઉપાસના કરવાથી. યશ કીર્તિને પ્રતિષ્ઠા વધે છે. પૂર્ણ પોષ માસ સુધી નિત્ય ભગવાન સૂર્યની ઉપાસના કરવી જોઈએ. આ સૂર્યનારાયણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય તેની સાથે આજે બીજના ચંદ્રના દર્શનનું પણ બહુ જ મહત્વ છે. આજે જો કોઈ વ્યક્તિ બીજના ચંદ્રના દર્શન કરી લે એનું આખું વર્ષ આરોગ્ય સારું રહેતું હોય છે. જ્યારે પશ્ચિમ દિશામાં સૂર્યાસ્ત થતો હોય છે ત્યારે ચંદ્ર દેખાતો હોય છે, એકદમ પટલો ચંદ્ર દેખાતો હોય છે, જે ભગવાન શિવે જટામાં ધારણ કરેલો છે. તે ચંદ્રમાં દર્શનનું બહુ જ મહત્વ છે, તો ચોક્કસ કરજો. અને અત્યારે તો આધુનિક જમાનાની અંદર ચંદ્રના દર્શન થાય તેનો ફોટો પાડીને બધાને વોટ્સઅપ પર શેર કરી દો, એનું પણ બહુ જ મહત્વ રહેશે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળક આજથી શિશિર ઋતુ પણ શરૂઆત થાય છે. શિશિર ઋતુની શરૂઆત થઈ જશે આજથી. સુંદર દિવસ છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે એકમ. આ એકમ તિથિ આજે સવારે 9:12 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને બીજ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા. પૂર્વષાઢા નક્ષત્ર આજે મળસ્ક 1:22 શરૂ થઈ આવતીકાલે સવારે 3:37 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ યોગ. આજે સાંજે 4:36 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એને ધ્રુવ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુકરણ. સવારે 9:12 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલોકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિનું અક્ષર આવે છે ભ. ધન રાશિનો સ્વામી ગુરુ છે. પરંતુ મિત્રો, આખા દિવસમાં આજે કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ ધન ગણાશે. આ ધન રાશિ 22 તારીખે સવારે 10:07 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય ચોક્કસપણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને જીવન સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો. જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં છે, ઘર પરિવારના સદસ્યો છે, જેની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, તે સિવાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારના કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ પર નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જરૂર છે, આજે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂર છે, આજે કોઈ વિદેશની યાત્રા માટે જરૂર છે, આજના દિવસે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે ઘરેથી નીકળો છો કોઈ પણ કાર્ય કરવા માટે તો આજનું શુકન કરીને નીકળો તો સારી સફળતા મળશે. અમે કોઈ કામ કરવા જવાનું કે એમને નીકળી રહ્યા છો તો આટલું તો ચોક્કસ કરીને નીકળવાનું. આજે રવિવાર છે, પિતાને વંદન કરીને નીકળો અથવા પિતા સમાન વ્યક્તિને વંદન કરી લો. પિતૃના ફોટાને પણ પગે લાગી લો અને ઘરે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. અને આખો પોષ માસ સૂર્યનારાયણ ભગવાનને રોજ પાણી ચડાવજો અને પાણીની અંદર 7 વઘારના મરચાં વઘાર કરીએ ને એ મરચાં જે આવે છે એને 7 બી નાખવાના હોય છે. વઘારના મરચાંના 7 બી નાખવાના, એમાં કરણનું ફૂલ હોય તો તે, અને પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપી દો. એનાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આજે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવી દો. એનાથી પણ ગ્રહ દોષમાંથી મુક્તિ મળે, પિતૃઋણમાંથી મુક્તિ મળતી હોય છે. માન, સન્માન, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે. આજે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ, મિત્રને પણ સાથે લઈ જવા જોઈએ. અને બહાર ફરવા જાઓ છો ત્યારે સારું સારું ભાવતું ભોજન ખાઓ, બધા સાથે આનંદ ઉત્સાહમાં સમય કાઢો. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે. આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે, તે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે રાત્રે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. આ સમયગાળા સિવાય આજના દિવસે
મળસ્કે 1:22 લઈ આવતીકાલે સવારે 3:37 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું શું ફળ પ્રાપ્ત થાય? એમાં તમારે કઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, મળશે કે નહીં મળશે? મળે તો કેટલા દિવસમાં મળે? આજે કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું તો થાય કે ન થાય, ખરીદી કરવી તો થાય કે ન થાય, કોઈ કામ ધંધો વેપાર ચાલુ કરવો હોય કે ન થાય, તો તે માટે આપણે જોઈ લઈએ. આજે જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો નહીં મળે, બિલકુલ મળવાની શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો શ્રેષ્ઠ ગણાશે. ખરીદી કરવી પણ સારી, વેચાણ કરવું પણ સારું, કાર્યનો આરંભ કરવો પણ સારો. પણ આજે તમે જે કંઈ કાર્ય કરો ને એમાં તમારી પર એની જવાબદારી વધી જશે. તમારી જવાબદારી એટલી બધી વધી જશે કે તમને એનું ટેન્શન રહ્યા કરશે. માટેમાં જેવા કાર્યો છે, જે કામકાજ તમે કરવા માગો છો એમાં તમારી પર એની જવાબદારી આવી ન પડે એવા ધંધા, એવા વેપાર, એવું કામકાજ કરી શકો આજે. બાકી પૂરી જવાબદારી તમારી પર આવી જાય એવો કોઈ ધંધો વેપાર આજે ચાલુ ન કરશો. આજે એમ તો આઝાદી માટેનો દિવસ ગણાય છે, એટલે કોઈને કોઈ પ્રકારનું બંધન થઈ ગયું હોય, સીમા બંધન હોય કે એને કંઈ ગુનો કર્યો હોય, એનાથી મુક્ત ન થવાતું હોય, કોઈને જેલનું બંધન છે, કોઈને આજે કોઈ રોગનું બંધન છે, કોઈને મેલી વિદ્યાનું મારણ તારણનું બંધન છે. આ બધા બંધનોમાંથી મુક્ત થવા માટે, આઝાદી મેળવવા માટે આજનો દિવસ ઘણો શ્રેષ્ઠ રહેશે. એનાથી આજના દિવસે જો તમે એમાંથી નીકળવા માટે પ્રયત્ન કરશો સારામાં સારી સફળતા મળી શકે છે. બાકી આજે કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકાય, વેપાર કરી શકાય. જે વિદેશ જવા માટેનું પણ ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ છે, વેપાર ધંધા માટેનું ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ છે, ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. પરંતુ આજે ખાસ એક દિવસ એવો છે કે જે દીકરીના લગ્ન થયા હોય, લગ્ન પછી એ પહેલી વાર પિયર આવે છે અને પિયરથી પહેલી વખત આજે લગ્ન પછી સાસરે જઈ રહી છે. જો આજે જાય ને તો એની જીવનભર તબિયત બગડ્યા કરશે. માટે સાસરેથી દીકરી ઘરે આવી હોય તો એણે આજે પહેલી વાર એના પોતાના સાસરે પાછું ન જવું જોઈએ. તેનું આરોગ્ય આખું જીવન બગડતું રહેશે. આજે નવા વસ્ત્ર પણ કોઈ ધારણ ન કરશો, કારણ કે નવા વસ્ત્ર ધારણ કરવાથી માંદગીની સમસ્યા વધી જાય અને તે પણ સ્ત્રી વર્ગને વધારે પડતી માંદગી થઈ શકે છે. તમે પોતે પણ, કોઈ ભાઈઓ પણ ઘરમાં નવા વસ્ત્ર ધારણ કરે તેની ઘરમાં જે સ્ત્રી વર્ગ હોય એની આરોગ્ય બગડી શકે. આજે ભાઈઓ માટે સારું છે, નવા વસ્ત્ર ધારણ કરે તો સારી સંસ્કારવાળી ગુણલય છોકરી જોવા જવાનું થઈ શકે છે. આવું બધું જે ફળ છે જે આજે મળસ્કે 1:22 લઈ આવતીકાલે મળસ્કે 3:37 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. મિત્રો, આખો મહિનો મને યુટ્યુબ ઉપર તમે આ મારો વિડીયો જોજો અને યુટ્યુબ ઉપર જય સૂર્યનારાયણ ભગવાન લખીને મોકલાવજો, કારણ કે સૂર્યનારાયણ ભગવાનનો મહિનો છે, એનું નામ જપ થાય. જે મને મેસેજ કરશે એને હું ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરીશ. જ્યારે લાયક મળે તમને ત્યારે મેં તમારા માટે પ્રાર્થના કરેલી હશે, એવું ધ્યાન રાખજો. માટે દરેક જણા ન લખી શકો સૂર્યનારાયણ ભગવાન તો જય સોમનાથ લખીને મોકલાવજો. અદ્યતને ચમચીમાં પાણી લેવું. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર પૌષ માસે શુભે શુક્લ પક્ષે પ્રતિપદાયામ અંતર્ગત આદિત્યાયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा
दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી
તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.